નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં કાવ્ય 10 ભારત ગૌરવ એટલે કે ભારતનું ગૌરવ આના વિશે આજે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કાવ્ય સમજવાનું છે. તો કાવ્ય સમજતા પહેલાં આપણે આપણા કવિનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ અને પછી આપણા કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય સમજીએ. મૈથિલી શરણ ગુપ્ત આ છે આપણા કવિનું નામ, જેમનો જન્મ સન 1886 ઓર નિધન 1964 એટલે કે જેમનો જન્મ 1886માં થયેલો છે અને જેમનું મૃત્યુ 1964માં થયેલું છે. मैथिली शरण गुप्त का जन्म झांसी जिले के चिरगांव में हुआ था. એટલે કે મૈથિલી શરણ ગુપ્ત આપણા જે કવિનું નામ છે એમનો જન્મ ઝાંસી જિલ્લો અને એમનું ગામનું નામ ચિરગાંવ હતું. બાલ્યાવસ્થા સે ही कविता में इनकी रुचि थी એટલે કે બાળપણથી જ એમને કવિતા લખવામાં ખૂબ જ રુચિ હતી. इनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिका सरस्वती में प्रकाशित हुई એટલે કે એમણે પ્રારંભિક એટલે કે જ્યારે પહેલી કવિતા લખેલી ત્યારે હિન્દી પત્રિકામાં પ્રકાશિત થયેલી હતી સરસ્વતીના નામથી. महावीर प्रसाद द्विवेदी के प्रोत्साहन ने इनके कवि व्यक्तित्व का परिष्कार कर दिया है એટલે કે મહાવીર પ્રસાદ દ્વિવેદી એમણે પ્રોત્સાહન આપીને કવિ વ્યક્તિત્વનો એક સારો એવો પરિષ્કાર કરીને એટલે કે લોકો એમને જાણવા લાગે કવિઓના નામથી, એ રીતે મહાવીર પ્રસાદ દ્વિવેદીએ એમને પ્રોત્સાહન પણ આપેલું હતું. રામ ભક્તિ में सराबोर पारिवारिक संस्कारों ने इन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया એટલે કે રામ ભક્તિમાં સરાબર પારોવિક એટલે કે સરાબોર નામનો જે પરિવાર હતો એમના સંસ્કારોએ આમને રામ કાવ્ય લખવા માટે પણ પ્રોત્સાહિત કરેલા હતા. और तत्कालीन राष्ट्रीय परिस्थितियों से प्रभावित होकर इनकी कविताओं में राष्ट्रीय चेतना और स्वदेश गौरव की गूंज सुनाई देने लगी. એટલે કે તત્કાલીન રાષ્ટ્રીય પરિસ્થિતિથી પ્રભાવિત થઈને તેઓએ કવિતાઓમાં રાષ્ટ્રીય ચેતના અને સ્વદેશ એટલે કે પોતાના જ ગૌરવની એટલે કે આપણા દેશના ગૌરવની જ એમને ગુંજ સુનાઈ દેને લગી એટલે કે એમને એવો અવાજ સંભળાવા લાગ્યો હતો. इसी कारण ये राष्ट्र कवि के संबोधन से प्रसिद्ध हुए એટલે કે આ કારણથી જ તે એમને રાષ્ટ્રકવિ તરીકે સંબોધન કરીને પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. भारत भारती, साकेत, पंचवटी, यशोधारा, विष्णुप्रिया आदि उनकी प्रमुख रचनाएं है એટલે કે ભારત ભારતી, સાકેત, પંચવટી, યશોધારા અને વિષ્ણુપ્રિયા આ બધી એમની પહેલી પ્રમુખ રચનાઓ હતી. हिंदी साहित्य एवं शिक्षा के क्षेत्र में अनुपम योगदान के कारण इन्हें 1954 में पद्म भूषण की उपाधि से अलंकृत किया गया था तथा राज्यसभा का सदस्य भी मनोनीत किया गया. એટલે કે હિન્દી સાહિત્ય એવં એટલે કે હિન્દી સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રમાં પણ એમને સારું એવું અનુપમ યોગદાન આપેલું હતું. એટલે કે એ કારણથી જ એમને 1954માં પદ્મભૂષણથી એમને ઉપાધિ એટલે કે એવોર્ડ મળેલો હતો. ત્યારે એમને એ નામથી એમને અલંકૃત કરેલા હતા तथा राज्यसभा का सदस्य भी मनोनीत किया गया था. ત્યારે જ તે એમને રાજ્યસભાના એક સદસ્ય તરીકે મનોનીત કિયા ગયા હતા એટલે કે એમનું નામ આપવામાં આવેલું હતું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય સમજીએ. પ્રસ્તુત કાવ્ય ભારત ભારતી સે લિયા ગયા હે એટલે કે આપણને જે આ કાવ્ય આપેલું છે એ ભારત ભારતી નામનું જે એમનું જે કાવ્ય છે એમાંથી લેવામાં આવ્યું છે. जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित है એટલે કે जिसमें 3 એટલે કે પહેલા 3 જે કાવ્ય પંક્તિઓ આપેલી છે એમાં અતીત એટલે કે ભૂતકાળ, વર્તમાન એટલે કે જે હાલનો સમય છે એ અને ભવિષ્ય એટલે કે આગળના ભવિષ્યની વાત કરેલી છે. આ ત્રણેય વાતો આમાં ચિત્રિત એટલે કે લખેલી છે.
गुप्त जी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है। એટલે કે ગુપ્તજી એટલે કે આપણા કવિએ ભારતના અતીતનું જે ગૌરવશાળી चित्र છે એ અહીંયા આપણને बतावेલું છે। और इन्हीं विशेषताओं के आधार पर उसे विश्व के सिरमौर पद पर प्रतिष्ठापित किया है। એટલે કે આ બધી વિશેષતાઓના આધાર પર જ એમને એક વિશ્વના સિરમોર પદ પર એટલે કે સિરમોર એટલે કે શ્રેષ્ઠ પદ પર આપણે એને પ્રતિષ્ઠાપિત કરેલા છે। इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरव गान किया है। એટલે કે આ કાવ્યમાં ભારતની સભ્યતા અને સંસ્કૃતિ આ બંનેનું ગૌરવનું આમાં ગાન કરેલું છે એટલે કે ગાયેલું છે। इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का भी चित्रण किया है। એટલે કે આની સાથે સાથે જ આર્યનું જે મહાન જીવન છે એના આદર્શો કેવા હતા, એના સિદ્ધાંતો કેવા હતા એનું પણ અહીંયા ચિત્રણ એટલે કે લખેલું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા કાવ્ય તરફ આગળ વધીએ। भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहाँ, फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ। શું કહે છે હવે કે ભૂલોક એટલે કે જે પૃથ્વી પર જે સંસાર વસે છે એની વાત કરેલી છે કે આ જે પૃથ્વી પર જે સંસાર વસે છે એ દુનિયાનું ગૌરવ ક્યાં છે। ગૌરવ એટલે કે આપણને જે ગર્વ થાય એવી વસ્તુઓ ક્યાં છે, એવા લોકો ક્યાં છે। પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થળ કહા, પુણ્ય એટલે કે પવિત્ર અને લીલા સ્થળ એટલે કે ક્રીડાભૂમિની વાત કરેલી છે કે એવું પવિત્ર ક્રીડાભૂમિ ક્યાં છે, એવું પવિત્ર લીલા સ્થળ ક્યાં છે, એવા સવાલ કરે છે કે પ્રકૃતિની પવિત્ર ભૂમિ ક્યાં છે। ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગા જલ જહાં। હવે એમ કહે છે જે સવાલ પૂછ્યો છે ઉપર એનો નીચે જવાબ આપે છે। મનોહર એટલે કે સુંદર, ફેલા એટલે કે ફેલાવું, ગિરી હિમાલય એટલે કે હિમાલય પર્વતની વાત કરેલી છે, ઓર એટલે કે અને ગંગાજળની વાત કરેલી છે, જહાં એટલે કે જ્યાં છે। એટલે એમ કહે છે કે જ્યાં સુંદર હિમાલય પર્વત છે અને ગંગાજળ છે ત્યાં જ આપણા ભારત દેશના લોકોનું ગૌરવ વસે છે, એવી પ્રકૃતિ પ્રેમી લોકો પણ ત્યાં જ છે। એટલે ઉપર જે આપણે સવાલ પૂછ્યો હતો કે પૃથ્વી પરના જે લોકોનું સન્માન છે, સન્માન થવું જોઈએ એવી પવિત્ર લીલાભૂમિ ક્યાં છે, એવા પવિત્ર ક્રીડાભૂમિ ક્યાં છે। તો નીચે સવાલ આપેલો છે કે જ્યાં ગિરી પર્વત હિમાલય વસે છે અથવા તો જ્યાં ગંગાજળ છે ત્યાં જ તે આપણી પૃથ્વીના લોકોનું સન્માન વસેલું છે, ગૌરવ વસેલું છે। संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, उसका की जो ऋषि भूमि है वह कौन, भारतवर्ष है। શું કહે છે હવે કે સંપૂર્ણ દેશો એટલે કે બધા દેશોમાં, અધિક એટલે કે વધુ, કિસ એટલે કે કયો દેશ, કા ઉત્કર્ષ है, ઉત્કર્ષ એટલે કે ઉન્નતિ છે, બધા દુનિયાના બધા દેશોમાંથી સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે, સવાલ પૂછે છે। उसका की जो ऋषि भूमि है वह कौन, भारतवर्ष है। એટલે કે એ દેશ બીજો કોઈ નથી પણ ઋષિ ભૂમિ ભારત વર્ષ જ છે। શું કહે છે કે ભારત વર્ષ જ આપણો જે દેશ છે, જે ઋષિભૂમિ દેશ છે એ જ દેશ છે જે એકદમ ઉન્નતિના તબક્કે છે, બધા દેશોમાંથી ભારત વર્ષ આગળ પડતો દેશ છે। વહ કોણ એટલે એમ પૂછે છે કે એ કયો દેશ છે કે જે સૌથી વધારે આગળ પડતો છે, તો કે એમ કહે છે કે ઋષિભૂમિ દેશ જ છે, ઋષિભૂમિ ભારત વર્ષ જ છે જે બધા દેશોની ઉન્નતિમાં આગળ છે। हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है। શું કરે છે હવે કે હા એવો વૃદ્ધ એટલે કે એવો પ્રાચીન દેશ ભારત દેશ, સંસાર એટલે કે દુનિયા કા સિરમોર હે, સિરમોર હે એટલે કે સૌથી શ્રેષ્ઠ છે। હવે એમ કહે છે કે હા એ ભારત વર્ષ એવો વૃદ્ધ પ્રાચીન ભારત વર્ષ જ તે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ છે, ભારત દેશ જેવો બીજો કોઈ દેશ થઈ શકે નહીં। ऐसा पुरातन देश कोई विश्व में क्या और है। હવે સવાલ કરે છે કે આવો પુરાતન એટલે કે પ્રાચીન દેશ વિશ્વમાં બીજો કોઈ છે, એમ સવાલ પૂછે છે।
भगवान की भवभूतियों का यह प्रथम भंडार है। विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार है। શું કહે છે હવે કે ભવભૂતિઓ એટલે કે સંસારના વૈભવની વાત કરેલી છે। ભગવાન એટલે કે ભગવાન, ભવભૂતિઓ એટલે કે સંસારના વૈભવની વાત કરેલી છે। યહ પ્રથમ ભંડાર એટલે કે ખજાનો, એટલે હવે એમ કહે છે કે ભગવાને જે આ સંસારનો વૈભવ બનાવેલો છે, જે પ્રથમ જે પહેલો ખજાનો ભારત દેશમાં બનાવવામાં આવ્યો હતો, શું એ ભારત દેશ જ છે? એટલે કે શું આ સંસારનો વૈભવ ભારત દેશમાં જ છે? વિધિને કિયા નર સૃષ્ટિ કા પહેલે યહી વિસ્તાર હે। વિધિને એટલે કે બ્રહ્માએ, અને નર એટલે કે મનુષ્ય। બ્રહ્માએ માનવ સૃષ્ટિનો શું કરેલો છે? અહીંયા જ તે વિસ્તાર કરેલો છે, અહીંયા જ તે બધા મનુષ્યનું નિર્માણ કરેલું છે, સૃષ્ટિનું સંસારનું અહીંયા નિર્માણ કરેલું છે। એવો આપણો આ ભારત દેશ છે, જેના પર આપણને ગૌરવ થવું જોઈએ। ગૌરવ એટલે કે ગર્વ થવું જોઈએ। यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है। विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है। શું કહે છે હવે કે પુણ્ય ભૂમિ એટલે કે આ પવિત્ર ભૂમિ કેવી છે? પ્રસિદ્ધ છે। ઇસકે નિવાસી આર્ય હે એટલે કે અહીંયાના નિવાસી કોણ છે? આર્ય લોકો છે। વિદ્યા કલા કૌશલ, વિદ્યા કલા કૌશલ સબકે જો પ્રથમ આચાર્ય હે એટલે કે વિદ્યા કળા તેમજ તે કૌશલનું જેમને જ્ઞાન આપ્યું છે તેવા આચાર્ય પણ ક્યાંના છે? તો કે પ્રથમ ભારતના જ છે। આચાર્ય એટલે કે શિક્ષક। હવે આખું સમજીએ કે આ પવિત્ર ભૂમિ પ્રસિદ્ધ છે અને અહીંયાના નિવાસી કોણ છે? આર્ય છે। વિદ્યા કલા કૌશલ્ય આ બધાના પહેલા આચાર્ય કોણ છે? તો કે શિક્ષક કોણ છે? તો કે પ્રથમ આર્ય જ છે। જ્ઞાન આપનાર કોણ છે? તો કે આર્ય જ છે। संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े। હવે એમ કહે છે કે સંતાન એટલે કે એમના બાળકો, યદ્યપિ એટલે કે આજે કેવા છે? ખરાબ હાલતમાં છે। અધોગતિ એટલે કે ખરાબ હાલતમાં છે। આજે એમના સંતાનો ખરાબ હાલતમાં પડેલા છે। પર ચિહ્ન ઉનકી ઉચ્ચતા કે એટલે કે એમના મહાન ચરિત્રોમાં નિશાન આજે પણ કેવા છે? મોજૂદ છે। એટલે કે આજ ભી ખડે હે એટલે કે એના નિશાનો આજે પણ છે। અને ઉચ્ચતા એટલે કે મહાન ચરિત્રોની વાત કરેલી છે। હવે સમજીએ કે સંતાન ઉનકી આજ એટલે કે આજે એમના સંતાનો કેવા છે? અધોગતિમાં એટલે કે ખરાબ હાલતમાં પડેલા છે। પરંતુ એના ચિહ્નો એટલે કે ઉચ્ચતા એટલે કે મહાન ચરિત્રોના જે ચિહ્નો છે એ આજે પણ એના નિશાનો કેવા છે? ઊભા છે। એટલે કે આજે પણ એના નિશાનો આપણે જોઈ શકીએ એમ છીએ। वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थरत हो मोह की मदिरा कभी पीते न थे। શું કહે છે હવે? તે આર્યો લોકો જ છે કે જેમણે ક્યારેય પોતાના જીવનને પોતાનું જીવન ન સમજ્યું હતું અને પોતાના જીવનને બીજાનું જીવન સારી રીતે બીજા લોકો જીવી શકે એના પર જ તે ન્યોછાવર કરી દીધું હતું। વે સ્વાર્થરત હો મોહ કી મદિરા કભી પીતે ન થે। સ્વાર્થરત એટલે કે એવા લોકો કે જે પોતાનો જ લોભ જોતા હોય એવા લોકો। મદિરા એટલે કે શરાબની વાત કરેલી છે, અહીંયા દારૂની વાત કરેલી છે કે આર્ય સમાજના આ લોકો ક્યારેય પોતાનો લોભનો મોહ નહોતો એટલે કે ક્યારેય પોતાનો જે લોભ હોય, મોહ હોય, કેવી ઈચ્છા હોય કે હું આ વ્યક્તિ પાસેથી આ વસ્તુ લઈ લઉં, છીનવી લઉં, એવો ક્યારેય એ લોકો એવો ખરાબ મોહ રાખતા નહીં, લોભ કરતા ન હતા। મદિરા કભી પીતે ન થે એટલે કે એમને શરાબ તો ક્યારેય એમણે પીધી જ ન હતી। संसार के उपकार हित जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे कभी। શું કહે છે હવે કે સંસારના આ ઉપકાર કરવા માટેના જે આ લોકો છે જેમણે સંસારનો ઉપકાર કરવા માટે જ જન્મ લીધો છે એ લોકો ક્યારેય નિશ્ચેષ્ટ એટલે કે નિષ્ક્રિય થઈને શું બેસી શકવાના છે? એટલે કે જેમનો જન્મ
એક સારા એવા કામ માટે થયેલો છે, જેમનો જન્મ સંસારનો ઉપકાર કરવા માટે થયેલો છે, એવા નિશ્ચેષ્ટ એટલે કે નિષ્ક્રિય લોકો ક્યારે એવા નિષ્ક્રિય થઈને બેસી શકે કે એમના લોકો અધોગતિ તરફ એટલે કે ખરાબ હાલતમાં પડ્યા હોય તો શું આ લોકો નિષ્ક્રિય થઈને શાંતિથી બેસી શકવાના છે? એવી રીતે અહીંયા સવાલ કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા આ આખા કાવ્યનું થોડું ગુજરાતીમાં અનુવાદ સમજી લઈએ. ભૂલોક કા ગૌરવ પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થલ કહા, ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગા જલ જહાં. એટલે એમ કહે છે હવે કે એ સ્થાન ક્યાં છે જેના પર દુનિયાને ગર્વ થવો જોઈએ અને જે પ્રકૃતિની પવિત્ર ક્રીડાભૂમિ છે. એ સ્થાન ત્યાં જ છે જ્યાં હિમાલય એટલે કે જ્યાં હિમાલય પર્વત અને ગંગા નદી વહે છે. સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ है, उसका की जो ऋषि भूमि है वह कौन भारत वर्ष है. એટલે કે દુનિયાના બધા દેશોમાં સૌથી વધુ શ્રેષ્ઠ દેશ એટલે કે ઉન્નતિ પામેલો દેશ કયો છે? ઉત્કર્ષ એટલે કે ઉન્નતિ. उसका की जो ऋषि भूमि है वह कौन भारत वर्ष है. હવે શું પૂછે છે કે એ દેશ જ છે, એ ઋષિ ભૂમિનો દેશ જ છે, બીજો કોઈ એવો દેશ નથી જ્યાં ઋષિઓ વસતા હોય છે. એવો દેશ ફક્ત ભારત વર્ષ જ છે. हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है. એટલે કે હા, તે વૃદ્ધ ભારત વર્ષ દુનિયાના સૌથી એટલે કે બધા દેશોમાંથી શ્રેષ્ઠ દેશ છે. શિરોમોર એટલે કે શ્રેષ્ઠ. એસા પુરાતન દેશ કોઈ વિશ્વ મેં ક્યાં ઓર હે. એટલે કે આવો પ્રાચીન દેશ દુનિયામાં કોઈ બીજો કોઈ છે? भगवान की भवभूतियों का यह प्रथम भंडार है, विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार है. એટલે કે ભગવાનની ભવભૂતિઓ એટલે કે ભગવાનના સંસારનો વૈભવ અને એ અહીંયા જ તે એમનો પ્રથમ ખજાનો છે. ભંડાર એટલે કે અહીંયા જ એમનો ખજાનો બનાવેલો છે. વિધિ ને કિયા નર સૃષ્ટિ કા પહેલે યહી વિસ્તાર હે. એટલે કે તેમણે જ આ સમગ્ર સંસારને સૌથી પહેલાં શું આપેલું હતું? ખજાનો આપેલો હતો. એવા જ લોકોનો આ અહીંયા વિસ્તાર છે. વિધિ એટલે કે બ્રહ્મની વાત કરેલી છે. यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है, विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है. એટલે કે ભારત વર્ષની આ પવિત્ર ધરતીમાં જે આ પવિત્ર ભૂમિમાં પહેલાંના નિવાસી કોણ હતા? તો કે આર્ય જ હતા, જેમણે વિદ્યા કલા કૌશલ્ય આ બધાથી એમણે શું કર્યું હતું? આપણને પરિચિત કરાવ્યા હતા. આ કૌશલોનું શું છે? જ્ઞાન છે. આચાર્ય એટલે કે એક શિક્ષક તરીકે આર્યોએ ભૂમિકા ભજવેલી છે. સંતાન ઉનકી આજ યદ્યપિ હમ અધોગતિ में पड़े, पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े. એટલે કે સંતાન ઉનકી આજ યદ્યપિ એટલે કે આજે કેવા પડેલા છે? એના સંતાનો અધોગતિ એટલે કે ખરાબ હાલતમાં પડેલા છે. પર ચિહ્ન ઉનકી ઉચ્ચતા કે એટલે કે મહાન ચરિત્રોના એના જે ચિહ્નો છે આજ ભી કુછ હે ખડે એટલે કે આજે પણ એના નિશાનો કેવા છે? ઊભા છે, મોજૂદ છે, શામિલ છે આજે પણ, કે લોકો એના ચિહ્નોને જોઈ શકે છે. એવી આજે એના સંતાનો ભલે ખરાબ હાલતમાં પડેલા છે પણ એમના મહાન ચરિત્રોના નિશાનો આજે પણ મોજૂદ છે. वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थरत हो मोह की मदिरा कभी पीते न थे. હવે એમ કહે છે કે એ આર્ય લોકો જ હતા જેણે આપણા માટે પોતાનું જીવન ક્યારેય જીવ્યું ન હતું. એટલે કે પોતાના જીવનને હંમેશા બીજા લોકો સારી રીતે જીવન જીવી શકે એ માટે એમણે અર્પિત કરી દીધું હતું. વે સ્વાર્થરત હો મોહ કી મદિરા કભી પીતે ન થે. એટલે કે એમણે ક્યારેય લોભમાં આવીને સ્વાર્થી લોકોની જેમ ક્યારેય મદિરા એટલે કે શરાબ પીધી ન હતી. संसार के उपकार हित जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे कभी. એટલે કે સંસારના આ ઉપકારના હિતમાં જેમનો જન્મ થયેલો છે એટલે કે આર્ય લોકોનો જન્મ સંસ્કારનો ઉપકાર કરવા માટે જ તે થયેલો હતો. તેવા લોકો શું નિશ્ચેષ્ટ એટલે કે નિષ્ક્રિય થઈને બેસી શકવાના છે?
એટલે કે જ્યારે એમના જે સંતાનો છે એ ખરાબ હાલતમાં હોય તો શું એ લોકો નિષ્ક્રિય થઈને બેસી શકવાના છે, એમ અહીંયા સવાલ પૂછે છે.